જેતપુરની આલ્ફા ઇંગ્લિશ સ્કૂલમાં વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 7ના વર્ગખંડમાં ચાલુ ક્લાસ દરમિયાન બે વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી। આ બનાવની મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ ઉગ્ર બનતા એક વિદ્યાર્થીએ ઉશ્કેરાઈ અને હાથમાં પહેરેલું કડું બીજા વિદ્યાર્થીના માથાના ભાગે ઝીકી દીધું હતું, જેના પગલે વિદ્યાર્થીના માથામાં ગંભીર ઈજા થતાં તે લોહી લુહાણ થઈ ગયો હતો। આ ઘટનાને લઈને સૌથી ગંભીર બાબત એ છે કે વર્ગખંડમાં શિક્ષક હાજર હોવા છતાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેમાં કુણાલ નામના શિક્ષક ક્લાસમાં હાજર હોવા છતાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલને રોકવામાં બેદરકારી દાખવાઈ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે। સીસીટીવીમાં વર્ગખંડની અંદરની સ્થિતિ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને લઈને શાળા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ ઘટના બાદ શાળા તંત્ર દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું। જોકે શાળા તરફથી શિક્ષક ક્લાસમાં હાજર ન હતા ત્યારે બનાવ બન્યો હોવાનો બચાવ કરવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે। બીજી તરફ સામે આવેલા સીસીટીવી વિડીયોમાં શિક્ષકની હાજરી જોવા મળતી હોવાના આક્ષેપો સાથે શાળા તંત્રના આ બચાવ સામે પણ સવાલો ઉઠ્યા છે। આલ્ફા સ્કૂલમાંથી અમને 10 વાગે ફોન આવ્યો કે તમારા બાળકને લાગી ગયું છે ને તમે અહીંયા આવો। અમે ત્યાં ગયા ને તમારો છોકરો આખો લોહી લુહાણ હતો અને ત્યાં પછી સરને પૂછ્યું ને કે સર આ કઈ રીતના બનાવ બન્યો, તો કે સર કે અંદર હતા ને પીરિયડમાં આવતા હતા ત્યારે આ બનાવ બન્યો કે પછી બાળકને પૂછ્યું ને છોકરાને પૂછ્યું તો એને એમ કીધું કે સર પીરિયડમાં હતા કે ક્લાસ લેતા હતા ને આ બનાવ બન્યો છે। સીસીટીવી કેમેરા અમે જોયું તો સર ત્યાં ઊભા છે ને આ બનાવ બન્યો છે। એ બે છોકરા બાંધ્યા, એમાં એ છોકરાને હાથમાં કડું પહેર્યું હતું ને કડું આને મારી દીધું અને સર ત્યાં હાજરમાં હતા। તમારા છોકરાનું નામ શું છે? જ્યારે ક્લાસ લઈ હતા શિક્ષક કોણ હતા? એક વર્ષ એ શિક્ષકનું નામ કયું હતું આર્યન? કુણાલ સર હતો। અભ્યાસ કરે 7મા ધોરણમાં। સર હા, શિક્ષકની બેદરકારી, શિક્ષક હતા અને આ બનાવ બન્યો, બારે નાસ્તો કરતા ના બનાવ બન્યો હોય તો આપણે સમજ્યા, પણ આ તો ચાલુ ક્લાસે આ બનાવ બન્યો તો શિક્ષકની પૂરેપૂરી બેદરકારી છે અને અમે સરને કહીશી તો એમ કે એ તો બાળક છે એ તો બાંધતા હોય। સંજયભાઈ, શું ઘટના બની હતી આખા સ્કૂલમાં? ઘટના સાહેબ એવી હતી કે ચાલુ છે ફોન આવ્યો આ મને સાહેબનો કે છોકરા તમારા બાયદા છે, એટલે હું અહીંયા સ્કૂલે ગયો એટલે મારા છોકરાને માથામાં લોહી નીકળ્યું લાગી ગયું છે, માથામાં લોહીને શર્ટ આખો ભરાઈ ગયેલો હતો। ત્યાં ગયો સ્કૂલે તો સાહેબે કીધું કે ભાઈ શું છે કે, એટલે સાહેબ હતા હાજરમાં અને ચાલુ પીરિયડમાં મારા છોકરા ઉપર બીજા બે છોકરા બાંધીને પૂરા છોકરાએ માથામાં કડું મારી દીધું। સાહેબ હાજર હતા છતાં સાહેબ આવું થયું એમ, સાહેબ હાજર હતા, બહાર હોય તો વાત બરોબર છે કે ભાઈ ગ્રાઉન્ડમાં, આ ચાલુ પીરિયડમાં છોકરા બાંધતા હતા પણ સાહેબનું અહીંયા ધ્યાન નહોતું એમ કે વિડીયો રજૂઆત કરી કે શું કીધું? ના સ્કૂલમાં તો સાહેબને કીધું, પ્રિન્સિપાલને કીધું હતું તો એ પ્રિન્સિપાલ તો એમ કે છોકરાઓ છે એ તો એ કે બાયધા રાખે, એ કે એ બાયધા રાખે તો જવાબદારી તો સ્કૂલની હોય ને સાહેબ, ક્લાસમાં થયું બહાર થયું હોય તો બરોબર છે।